નમસ્કાર મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, મિત્રોને જણાવો, અમારા વિડીયો શેર કરો। અમને તમારી ખૂબ જ જરૂર છે। પ્લીઝ અમને પ્રોત્સાહન મળે એવું કંઈ કરો। હવે આપણે આર્ટ ઓફ પેરેન્ટિંગમાં આગળ વધશું। મહારાજ સાહેબનો જવાબ। વંદના, ગુંડો કદાચ સંપત્તિ જ લૂંટે છે, વિવેકહીન શબ્દો કદાચ સંબંધ જ બગાડે છે, ગપ્પાબાજી કદાચ સમય જ બરબાદ કરે છે, પ્રલોભનો કદાચ સદ્ગુણો પર જ આક્રમણ કરે છે, ટીવી સિરિયલો કદાચ શરમ માટે જ ઘાતક બને છે, કલેશ સંકલેશ કદાચ સમાધિ પર જ આક્રમણ કરે છે, ગલત વિચારો કદાચ સદબુદ્ધિ માટે ખતરનાક બની રહે છે, અને કૃપણતા કદાચ સત્કાર્યો માટે જોખમી બની રહે છે। પણ મોબાઈલ સંપત્તિ માટે, સમય માટે, સંબંધ માટે, સદ્ગુણો માટે, શરમ માટે, સમાધિ માટે, સદબુદ્ધિ માટે, સત્કાર્યો માટે, એક સાથે આ તમામ માટે ઘાતક અને બાધક બની રહે છે। લેશ પણ અતિશયોક્તિ વિના કહેવું હોય તો એમ કહી શકાય કે મોબાઈલ નામના આ રમકડાએ આબાલ વૃદ્ધ તમામના મન પર એ હદે આજે કબજો જમાવી દીધો છે કે એના વિના જીવનની કોઈ કલ્પના જ કરી શકાતી નથી। કબૂલ, મોબાઈલનાય કેટલાય લાભો છે, પણ એમ તો આગના, ઝેરના અને કાંટાનાય લાભો છે જ। છતાં પણ એ તમામના ઉપયોગમાં જો વિવેક બુદ્ધિ ગેરહાજર હોય છે તો એ ચીજો વ્યક્તિ માટે નુકસાનકારક જ બની રહે છે। તેમ જેમના મન પ્રલોભન પ્રેમી છે, ઉત્તેજિત છે, આવેશગ્રસ્ત છે, અસંસ્કારિત અને અપરિપક્વ છે, એમના હાથમાં આવી જતો મોબાઈલ કયા નુકસાનને આમંત્રણ નથી આપી બેસતો, એ પ્રશ્ન છે। વંદના, લાખ પ્રયાસ અને ધમપછાડા પછી તું કે વંદન તારા બાળકના હાથને મોબાઈલ મુક્ત કરવામાં સફળ નથી જ થવાના, એ હકીકત છે। મારી તમને બંનેને એક જ સલાહ છે, તમારા બાળકની આંખમાં શરમનું જળ ક્યારેય સુકાઈ ન જાય એની ખાસ તકેદારી રાખજો। તમારી પ્રૌઢાવસ્થામાં અને એની યુવાવસ્થામાં તમારી હાજરીમાં જ એ એના બોયફ્રેન્ડ સાથે કે ગર્લફ્રેન્ડ સાથે છૂટથી તમામ પ્રકારની વાતો કરતાં ખચકાય એટલી શરમ તો એની આંખમાં બચાવી જ રાખજો। મહારાજ સાહેબ, મોબાઈલ અંગે આપે જે પણ લખ્યું છે એ માત્ર સાચું જ નથી, પણ કદાચ એમાં અલ્પોક્તિ છે। આપ તો સંયમ જીવનમાં છો, એટલે અત્યારના મોબાઈલમાં કેવા ગંદવાળો, કેવા કચરાઓ, કેવા આકર્ષણો, કેવી અશ્લીલતાઓ ધૂમ મચાવી રહી છે એની આપણને કદાચ કલ્પના પણ નહીં હોય। સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આપના 1,00,000 પ્રવચનોની અસરને સમાપ્ત કરી દે, વર્ષોથી અર્જિત કરી રાખેલ સંસ્કારોની મૂડીનો સફાયો કરી દે, વર્ષોથી કરેલ પ્રભુ ભક્તિના પ્રભાવે જે પવિત્રતા અર્જિત કરી હોય એ પવિત્રતાને રફે દફે કરી નાખે એવી પાશવી, તામસી અને રાક્ષસી તાકાત આજના મોબાઈલોમાં ધરબાઈને પડી છે। શું લખું આપને? આજના સમયમાંય મોબાઈલો જો આ ગંદવાડ લઈને બેઠા છે તો જે સમયમાં મારો પુત્ર યુવા વયે પહોંચ્યો હશે એ સમયે તો મોબાઈલો કઈ હદના ગંદવાડના વાહક બની બેઠા હશે એની કલ્પના કરતાં પણ ધ્રુજી જવાય છે। મહારાજ સાહેબ, એમ લાગે છે કે નૈતિકતા પરના કે પવિત્રતા પરના અન્ય કોઈ પણ પ્રકારના આક્રમણોને પહોંચી વળવામાં મારા જેવી અનેક માતાઓને અને વંદન જેવા અનેક પિતાઓને કદાચ સફળતા મળતી રહેશે, પણ મોબાઈલના, વોટ્સઅપના, ફેસબુકના, ઇન્ટરનેટના, ટ્વિટરના, વેબસાઇટના જાલિમ આક્રમણો સામે કઈ માતા અને કયા પિતા સફળ બનશે એ એક પ્રશ્ન છે। અત્યારે હું આ લખી રહી છું ત્યારે મારી આંખોમાં આંસુ છે, કોઈ સમાધાન, કોઈ આશ્વાસન। વંદના, દીપક અસુરક્ષિત હોય છે પણ દાવાનળ, બીજ અસુરક્ષિત હોય છે પણ વૃક્ષ, બાળક અસુરક્ષિત હોય છે પણ યુવાન। તને એટલું જ કહીશ કે જરાય હતાશ ન થઈશ। શરમના સંસ્કારના ધાવણ તારા બાબાને એવા પીવડાવતી રહેજે કે પ્રલોભનોના વાવાઝોડા વચ્ચે પવિત્રતાના એણે પ્રગટાવેલ દીપકને એ આંચ પણ આવવા ન દે। એની આંખ સામે આદર્શ સરસ રહે, આલંબન સરસ રહે, આચરણ સરસ રહે, નિષ્ફળતાની કોઈ સંભાવના જ ન રહે। મહારાજ સાહેબ, આપનો પત્ર વાંચ્યો। જાણવું તો મારે એ છે કે સંસ્કારના ધાવણ પર શું આપને એટલો બધો ભરોસો છે કે માતા પિતા દ્વારા બાળકને અપાતા સંસ્કારો એને વિલાસી વાતાવરણની અસરથી સર્વતા મુક્ત રાખીને જ રહે? વંદના,
એક માળી છોડની ગમે તેટલી સરસ માવજત કરતો હોય તોય એ છોડ જ્યારે વૃક્ષ બની જાય છે અને પોતાની જળ જમીનમાં મજબૂતીથી જમાવી દે છે ત્યારે માળી નિશ્ચિંત બની જતો હોય છે. કારણ વૃક્ષ પોતાની કમજોરીમાંથી ઠીક પ્રમાણમાં બહાર આવી ગયું હોય છે. બસ એ જ ન્યાયે બાળકના શરીરની કમજોર અવસ્થામાં અને મનની મુગ્ધાવસ્થામાં મા બાપને એની જે કાળજી લેવી પડતી હોય છે એ જ કાળજી એની યુવાવસ્થામાં લેવી પડતી નથી. કારણ શરીર ક્ષેત્રે પુખ્ત બની ચૂક્યો હોય છે અને મન ક્ષેત્રે પરિપક્વ. પણ સબૂર બાળક પાસે કેવળ શરીર અને મન નથી હોતા, અંતઃકરણ પણ હોય છે અને એને કેવળ સંસ્કારોથી જ કેળવી શકાય. જે મા બાપ બાળકના અંતઃકરણને એની નાની વયમાં સંસ્કારોથી કેળવી લે છે એ બાળક યુવાવસ્થામાં કેવો ચમત્કાર સર્જી શકે છે એ તારે જાણવું છે. તને એક પ્રસંગ કહું. એ દિવસોમાં અમારું વિચરણ છત્તીસગઢમાં ચાલતું હતું. રાયપુરમાં ચાતુર્માસ હતું. એક દિવસ બપોરના સમયે એક પિતા પુત્ર મળવા આવ્યા. પિતાએ મને જે વાત કરી એમના જ શબ્દોમાં કહું તને. મહારાજ સાહેબ, આ મારો પુત્ર છે. 20 વર્ષની એની વય છે. એક પુત્રી છે, એની વય 23 વર્ષની છે. એ બંને એમની નાની વયમાં એમની મમ્મી જ્યારે સંસ્કારોની વાતો કરતી હતી ત્યારે હું એમની મમ્મી પર ગરમ થઈ જતો હતો. સંસ્કારો આપવાના તું લાખ પ્રયાસો કર, એ બંને એમની યુવાનીમાં આવશે ત્યારે તારા અત્યારે આપેલા સંસ્કારો કંઈ કામ કરવાના નથી. આગની ગરમી સામે મીણ ટકી શકે તો જ વિલાસી વાતાવરણ વચ્ચે યુવાની સલામત રહી શકે. પણ મહારાજ સાહેબ, હું ખોટો પડી ગયો. મારી ના છતાં અને મારી નારાજગી છતાં એ બંનેને એમની મમ્મીએ સંસ્કારો આપવાના ચાલુ જ રાખ્યા. એક બાજુ એ બંને મોટા થતા ગયા, આ બાજુ ધંધામાં મને કલ્પનાતીત બરકત આવતી ગઈ. 10 લાખના મને ફાંફા હતા, આજે એ આંકડો 100 કરોડે પહોંચી ગયો છે. મેં મારો સ્વતંત્ર બંગલો બનાવ્યો. એ બંગલામાં મારા બંને બાળકો માટે મેં એક સ્વતંત્ર રૂમ બનાવી. મારા પુત્રને એની જાણ થઈ અને મારી પાસે આવ્યો. પપ્પા, આપની પાસે આવતા પહેલાં હું મારી બહેન સાથે વાત કરીને આવ્યો છું. અમારા બંને વતી મારે આપને એક વિનંતી કરવાની છે. બોલ. પપ્પા, અમારા બંનેની એક બાજુ યુવાન વય અને બીજી બાજુ એડવાન્સ ટેકનોલોજીમાં સતત વિસ્તરતું રહેલું વિલાસનું જંગલ. ગંદા વોટ્સઅપ, મર્યાદાહીન ચેટિંગ, ઉત્તેજક સિરિયલો, ગંદી વેબસાઇટો, આ તમામના આક્રમણો વચ્ચે અમારી આ વયને એની અસરથી મુક્ત રાખવાનું કામ મીણના દાંતે લોખંડના ચણા ચાવવા જેવું કઠિન છે. અમને ખબર પડી છે કે આપણા બની રહેલ નવા બંગલામાં અમારા બંને માટે એક સ્વતંત્ર રૂમ રહેશે. એ રૂમમાં અન્ય કોઈની દખલબાજી નહીં રહે. દિવસે તો અમે બંને કોલેજ જવાના એટલે એનો તો કોઈ પ્રશ્ન નથી, પણ રાતના અમે બંને અમારી સ્વતંત્ર રૂમમાં એકલા જ રહેવાના. એ રૂમમાં એડવાન્સ ટેકનોલોજીના તમામ સાધનો ઉપલબ્ધ રહેવાના. આપને નથી લાગતું કે આપ અમારા માટે બહુ મોટું જોખમ ઉઠાવી રહ્યા છો? એડવાન્સ ટેકનોલોજીમાં પીરસાતી અને છલકાતી ગંદી સામગ્રીઓ જોવાથી અમે અમારી જાતને બચાવી જ શકશું એવો વિશ્વાસ આપને ભલે હોય, પણ પપ્પા, નાની વયમાં મમ્મીએ અમને જે સમજાવ્યું છે એના પર વિચાર કરતાં એમ લાગે છે કે અમને બંનેને સ્વતંત્ર રૂમ આપવાનું જોખમ આપ ન ઉઠાવો એ સારું. અને હાલ એ શક્ય ન જ લાગતું હોય તોય કમસે કમ અમારી રૂમમાં સ્વતંત્ર ટીવી તો ન જ મુકાવશો. આપણે બધા ડ્રોઈંગ રૂમમાં રહેલ ટીવીના કારણે તો સાંજના કે રાતના સાથે બેસીએ છીએ. જો અમારી રૂમમાં ટીવી ગોઠવાઈ જશે તો પરિવારના બધા સભ્યોનું સાથે બેસવાનું પણ બંધ થઈ જશે. મહારાજ સાહેબ, મારો આ પુત્ર અત્યારે આપની સામે જ બેઠો છે. એની વાતો સાંભળ્યા પછી મને જે લાગણી થઈ છે એ આપને જણાવું છું. મારા આ બંને બાળકો, દીકરો અને દીકરી, બાપ તરીકે આવતા જન્મમાં મને ઈચ્છતા હશે કે નહીં એની મને ખબર નથી, પણ આવતા જન્મમાં મારે જો દીકરા દીકરીના બાપ થવાનું હોય તો હું પ્રભુ પાસે માગું છું મને આ જ દીકરા દીકરી મળે. એક વાત આ. બીજી વાત એ કે દીકરાની આ વાતો સાંભળ્યા પછી એ જ દિવસે રાતના મેં મારી પત્નીની ક્ષમા માગતા એને કહી દીધું કે બાળકોને એમની નાની વયમાં સંસ્કારો આપતા રહેવાનો આગ્રહ તારો કેટલો સાચો અને વ્યાજબી હતો એની મને આજે ખબર પડી ગઈ છે. બાકી જ્યાં 8-10 વર્ષના બાળકોને આજે મોબાઈલ વગેરેના વળગણથી દૂર રાખવામાં મા બાપો નિષ્ફળ જઈ રહ્યા છે, ત્યારે ભર યુવાનોએ પહોંચેલા આપણા બાળકો એ ચીજોથી દૂર રાખવા આપણને વિનંતી કરે એ ચમત્કારથી ઓછું કંઈ નથી. અને આજે એ ચમત્કાર સર્જાયો છે એનો સંપૂર્ણ યશ માત્ર તને અને તને જ જાય છે. મહારાજ સાહેબ,
આશીર્વાદ આપો. આપ મને અને મારા પુત્રને કે અમારા બંનેના અને અમારા સમસ્ત પરિવારના જીવન કાયમ પવિત્રના માર્ગ પર ચાલતા રહે. વંદના, હવે તો તને દ્રઢ વિશ્વાસ બેસી જશે ને કે નાની વયમાં બાળકોને આગ્રહ સાથે અપાતા સંસ્કારો એમની મોટી વયમાં એમને માટે સુરક્ષા કવચ બની જાય છે. એક બીજી વાત પણ કરું, કદાચ બાળકોને નાની વયમાં અપાતા સંસ્કારો એમની મોટી વયમાં કોઈક કારણસર એમનો પ્રભાવ ન પણ બતાડી શકે, અસર ન પણ કરી શકે, તોય મા બાપોને એટલો તો સંતોષ રહે જ ને કે સંસ્કારો આપવાની અમારી ફરજ બજાવવામાં અમે જરાય ઊણા ઉતર્યા નથી. શું કહું, દર્દીને બચાવી લેવાના ડૉક્ટરે નિષ્ઠાપૂર્વક તમામ પ્રયાસો કર્યા પછી એ દર્દી જો નથી બચતો તો ડૉક્ટરના ચહેરા પર એક જાતનો સંતોષ તો હોય જ છે કે મેં મારાથી બનતું બધું જ કરી લીધું. હું શું કહેવા માગું છું તે તું સમજી ગઈ હોઈશ. ધન્યવાદ મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ, વધુ આવતા અંકે.